या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। પણ અણધાર્યા આવી પડે અરે રહી તો ઘટમાય દુઃખના ઘાવ પણ નભીથી વેણ નીકળે અરે રહી તો મોઢે આવે માં। મિત્રો, આજે એક સુંદર મજાની અદ્ભુત તક મળી છે, એને આપની સાથે શેર કરતાં ખૂબ જ આનંદ અનુભવું છું। મિત્રો, મારા જ બહેનપણી પણ બેન જેવા જ પ્રભાબેનનો ફોન આવી અને એમણે કહ્યું કે માને આ રીતે માતાજી શણગારી આપવાના છે તમારે, કારણ કે મારે આ માતાજીની સાથે રાસ લેવાનો છે। એટલે થોડીક વાર તો એવું લાગ્યું કે બહુ ટૂંકા સમયની અંદર આ કપરું કામ નહીં થઈ શકે। આમ તો મિત્રો, આપ જોઈ શકો છો મારી જુદી જુદી ચીજવસ્તુઓ હું બનાવતી હોઉં છું। જે કઠપૂતળીની કળા મારી પાસે જે છે, કુદરતની કૃપા છે મારી ઉપર, એ કળા દ્વારા હું જુદી જુદી બધી વસ્તુઓ બનાવતી હોઉં છું। પણ આ રીતે માતાજી બનાવવાનો આ મારો પ્રથમ અનુભવ હતો। મેં હનુમાનજી મહારાજની પણ બહુ મોટી મૂર્તિ બનાવેલી છે, શ્રી રામલલા અને સીતા મૈયાની મૂર્તિ પણ બનાવેલી છે। જ્યારે અયોધ્યામાં રામની પ્રાણ પ્રતિષ્ઠા હતી ભગવાન શ્રી રામની, ત્યારે આ મૂર્તિ છે એ અમે મંદિરમાં દર્શનાર્થે રાખેલી। પણ આ રીતે માતાજીની મૂર્તિ તૈયાર કરવી અને એ એવી મૂર્તિ તૈયાર કરવી કે એ મૂર્તિને માથા ઉપર લઈ અને એ બેન રાસ રમે, છતાં ઘરમાં જે કાંઈ ચીજ વસ્તુઓ અવેલેબલ હતી એ તમામ વસ્તુઓ ભેગી કરી અને આખો પરિવાર જોડાયો। મારો નાનકો લાડકો અદ્વૈત, મારી ડોટર ઇન લો બીના અને અમે ત્રણેય સાથે મળી અને આ કામ છે એ કર્યું। ખૂબ મજા આવી મિત્રો। અને એક એવી થોડીક વાર પૂરતું એવું પણ લાગ્યું કે આ એક ચેલેન્જ છે, પણ આ ચેલેન્જ ઉઠાવી લેવી જોઈએ અને અમે ફટાફટ બધું કામ કરવા લાગ્યા। અને જોતામાં તો માતાજીની મૂર્તિ, માતાજીની પ્રતિમા જે પ્રમાણે મારે જોઈતી હતી એ પ્રમાણે તૈયાર કરવામાં થોડા ઘણા અંશે સફળતા મળી। મિત્રો, ઘણી બધી ક્ષતિઓ પણ રહી ગઈ છે જેની મને ખબર છે, પણ છતાંય બહુ ટૂંકા ગાળામાં જે પ્રયત્ન કર્યો એ પ્રયત્ન છે એ ખૂબ સારી રીતે રંગ લાવ્યો। આમ તો આ ફેસનું મોરું મેં લીધેલું છે, હું જાતે ફેસ બનાવી શકું છું, મેં જુદી જુદી ચીજવસ્તુઓ આપને બતાવી, પણ મારી પાસે એટલો ટાઈમ નહોતો, કારણ કે ટાઈમ ખૂબ ટૂંકો હતો અને હું જો જાતે ફેસ બનાવું તો એને ઓવરનાઇટ મારે જે કલર કર્યા હોય એને સૂકવવા માટે રાખવું પડે, એટલો ટાઈમ મારી પાસે હતો નહીં। તો મિત્રો, આ એક સુંદર મજાની કળા છે, એ કળાને ઉજાગર કરવાની જે તક મળી એ તક બદલ મા જગદંબાનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ આશીર્વાદ પણ છે મારી ઉપર કે મારો આખો પરિવાર મારી આ કળામાં મારી સાથે છે અને દરેક કળાની અંદર એ મારી ઉત્સાહને સતત વધારતા રહેલા છે મારા સંતાનો છે એ। તો આ રીતે મિત્રો, આ એક અદ્ભુત અનુભવ આપની સાથે શેર કરતી વખતે મને ખૂબ રાજીપો થાય છે। મિત્રો, શક્ય હોય એટલો વધારે શેર કરજો, લાઈક કરજો, જેથી વધુ લોકો સુધી પહોંચાડી શકાય। અને બીજું, એક હજી બીજી આઈટમ અત્યારે બનાવવાની ચાલુ છે, જે 7મા નોરતાના દિવસે આપની સમક્ષ રજૂ કરીશ, તો ત્યારે ખાસ જોજો।